એવો છે આખું પીએચડી કરી શકાય. ગુજરાતમાં બે, એક તો વલ્લભભાઈ લોહ પુરુષ ને બીજો લોહ લંગરી, બે, એક સાધુ ને બીજો સરદાર, એક તો લોહ પુરુષ, એને આપણે લોહ પુરુષ સરદાર પટેલ ને કહ્યું, અને આ મારો લોહ લંગરી લોહન. સાધુ તો પારસમણી જેવો હોય, પણ આ સાધુને લવઢું થવું ગમ્યું સાહેબ. લોઢાની હાંકલો બાંધી કે અમારે પારસ થઈને ચમત્કારો નથી કરવા, અમારે લોકોની કમર મજબૂત કરવી છે. ગોળના ગાડાને ખેંચો, દારૂના બાટલાને ન ખેંચો, વ્યસનોને ન ખેંચો. ગોળના ગાડા, ગોળના ગાડા, ગોળના ગાડા. બે લોહ પુરુષો થયા, એક સાધુ બીજો સરદાર, એક ગુજરાતમાં અને બીજો ગોંડલમાં. પરંપરા તો આથી બહુ મોટી છે. 4 પેઢી રાજાની તો એના શિષ્યત્વ છે, શિષ્ય પણ સ્વીકાર્યું છે. 4 પેઢીએ ગોંડલ નરેશની 4 પેઢીએ એનું જે પૂર્વ જે હતા એને આ સાધુનું શિષ્યત્વ સ્વીકાર્યું છે. જેવો તેવો માણસ નહીં. સીતારામ બાપુ આ કથાથી સમાજ તો રાજી થયો જ ને. હું તો બધા કરતા રાજી છું. મારો તો 24 કલાકનો એક પ્રોગ્રામ છે, રાજી રહેવું. 24 કલાકનો આપણો એક જ પ્રોગ્રામ, પ્રસન્ન રહેવું, અનુભવીને એટલું કે આનંદમાં રહેવું. તે ખાલી દાંત જ કાઢ્યા કરવા એકલા એકલા તો કોઈ કે ગાંડો થઈ ગયો. પણ આ પંક્તિ બહુ મહત્વની છે. અનુભવીને એટલું કે આનંદમાં રહેવું, હાવ નવરા બેસી રહેવું કે નહીં. અનુભવીને એટલું આનંદમાં રહેવું, સમરવા શ્રી હરિને ગમે તે થાય તો પણ કોઈને કાંઈ ન કહેવું. એને જે કહેવું હોય કહે, જે કરવું હોય કોઈને કાંઈ ન. અનુભવીને એટલું કે આનંદમાં રહેવું, સમરવા શ્રી હરિને કોઈને કાંઈ ન કહેવું. આવું એક. એટલે હું કહેતો હતો આ સીતારામ બાપુને કે આ ગોંડલની કથા અને લોહલંગરી બાપુના સ્મરણમાં કથા માટે જ કથા, એ જ્યારે વાત થઈ ત્યારે સમાજ તો રાજી થયો જ. હું તો અનેક ગણો રાજી હોઉં, પણ ગોંડલિયા સાધુ બહુ રાજી થયા. ઘણા ગોંડલિયા સાધુઓએ યાત્રાના પ્રવાસો નક્કી કર્યા હતા, અને એ લોકો યાત્રાના પ્રવાસો, અમારી ગુરુ ગાદીમાં કથા છે એટલે બધા અમારે પણ કાંઈક હેત વરસાવવું જોઈએ. બધા હેત પણ વરસાવવા માંડ્યા છે. હા, ગોંડલિયા સાહેબ એમની ગુરુ ગાદી. હા, એમનો સંદેશો પાસ કરો ને. શું કહે છે ભાઈ? મને કાંઈ નથી સંભળાતું દીકરા. અહીંયા આવવાની જરૂર નથી, ખાલી એનો નિલેશ તું સાંભળે ને. તારે બીજું કામ શું છે? લેખ લખ્યો બગસરા બાપુએ. હા, તો આપી દેજો ને. હું પછી નિલેશને આપી દેજો. હમણાં નહીં, હમણાં તું બે જા. બગસરાથી છે ને તું? આ છોકરો અમારો છોકરો છે. ઠીક ઠીક. મગનભાઈ ડૉક્ટર, અમારો સાધુ ડૉક્ટર સાહેબ મગનભાઈ ગોંડલિયા, મેઘાણીના જ્યાં ઉતારા હતા, મેઘાણી મગનભાઈ ગોંડલિયાને ઘરે ઉતારો કરે સાહેબ. અને એ બધું સ્મરણ રાખીને મેં બગસરામાં વર્ષો પહેલાં કથા કરી. મગન બાપુ ગોંડલિયા સાધુ હોય કંઈ જેવા તેવા નથી સાહેબ. સંત ન હોત સંસારમાં તો આ જડી જાત, તો કાંઈકનું કાંઈક થઈ જાય. પણ કેવો સાધુ છે? પારદર્શી છે, સ્વદર્શી છે, વાસ્તવદર્શી છે, ક્રાંતદર્શી છે, આંશદર્શી છે. આવા સાધુને આંગણે કથા જ્યારે મંડાણી છે ત્યારે ચેતને જયભાઈએ પોતાના આ સ્થાનનો મહિમા ખૂબ ગાયો છે પોતાની પોસ્ટ દ્વારા. એમાં બધાને એમણે યાદ કર્યા છે. એટલે હું બધાને યાદ કરવામાં કોઈ રહી ન જાય એટલા માટે. બાકી અહીંની પ્રગટ અપ્રગટ તમામ ચેતના, એટલે મેં માણસનો અહીંયા જેટલા થઈ ગયા છે એ બધાને પ્રણામ.
જે હોય એને પ્રણામ, અને ભવિષ્યમાં જે થશે એને બધાને પ્રણામ. શંકર અને પાર્વતી નંદી ઉપર બેસીને જતા હતા, આમ નીકળી ગયા શિવ ને પાર્વતી. એમાં એક ટેકરો આવ્યો એટલે શંકર ભગવાન નંદી ઉપરથી નીચે ઉતરી અને ટેકરાને જોઈને આમ પગે લાગ્યા. એ પાર્વતીને થયું કે આવો ચિંતા શું થયું, અહીં તો ટેકરો જ છે, બીજું કાંઈ છે નહીં, અને હાવ વગડો છે. એટલે શિવજી પગે લાગીને પાછા નંદી ઉપર બેસવા ગયા એટલે પાર્વતીએ પૂછ્યું, મહાદેવ ભગવાન આ તમે નથી મંદિર, નથી મઠ, નથી આશ્રમ, કાંઈ નથી, અને હાવ વેરાન જગ્યાનો એક નાનકડો 2 ફૂટનો ટેકરો, ત્યાં તમે પગે કેમ લાગ્યા? કે અહીંયા એક ભજનાનંદી સાધુ થઈ ગયો છે, એ અંતર્યામી તરીકે મને ખબર છે એટલે હું એને પગે લાગ્યું કે અહીંયા કોઈક સાધુ થઈ ગયો. પછી વળી પાછા નંદીને હલાવ્યું. આપણા દેવતાઓ કેટલી આપણને શીખવે કે સાચું દાંપત્ય જીવવું હોય ને તો જેમ સ્કૂટરની પાછળ તમે બેહાડીને જાઓ, એ મહાદેવ પણ નંદીની બેસીને પાછળ પાર્વતીને બેસાડી અને ફરવા નીકળે છે. એમાં મર્યાદા ન તૂટવી જોઈએ, કારણ કે રામાયણમાં લખ્યું સુંદરતા મરજાદ ભવાની. 2 ગાવ આગળ ગયા એટલે વળી પાછા નંદીને કીધું ઊભો રહી જાય. નંદી ઊભો રહી ગયો એટલે શંકર ભગવાન નંદી ઉપરથી ઉતર્યા. વળી પાછા એક જગ્યા આવી, ભગવાન શંકર પગે લાગે, પણ ત્યાં એક નાનકડું મકાન હતું, એક લીમડાનું ઝાડ હતું, અને દૂરથી શંકર ભગવાન પગે લાગ્યા. એટલે પાર્વતી પૂછ્યું કે અહીંયા શું છે? કે અહીંયા એક ભજનાનંદી સાધુ ભજન કરે છે, અહીંયા કોઈ બાવો બેઠો છે એટલે હું પ્રણામ કરું. સારું. વળી પાછા નંદી ઉપર બેઠા ને વળી આગળ નીકળ્યા, 2-4 ગાવ ગયા એટલે ત્યાં કાંઈ નહોતું. વળી શિવજી નીચે ઉતરીને પાછા પગે લાગ્યા ને પાર્વતીએ પૂછ્યું કે અહીંયા એક ભજનાનંદી સાધુ ઊભો થવાનો, અહીંયા સમાધિમાંથી કોઈક જાગવાનો છે, આમાંથી કોઈક સાદ પાડશે. તો આ ભૂમિ અનેક ચેતનાઓથી ભરપૂર. તો હું નાથા બાપાને યાદ કરતો હતો કે જ્યારે જ્યારે હું મળવા ગયો એ પછી મને કહે બાપુ આ બધી વાતો સાર્વજનિક ન કરી, આ તો આપણા 2 વચ્ચેની વાતો, એવું મને કહે. સંકોચી સ્વભાવ. હરનાથના સાનિધ્યમાં મકરંદભાઈએ લખ્યું, આખું પુસ્તક લખી નાખ્યું. એક વખત અમરદાસ બાપુ, આપણા ખારાવાળા બાપુ, અને અમે નીકળ્યા અહીંથી ગોંડલ. નાથા બાપા હોય તો જરા મળતા જઈએ. આપણે કોઈને વિક્ષેપ થાય એવું તો આપણે કરીએ જ નહીં. બપોરનો સમય હતો એટલે મળી શકાય નહીં, સ્વાભાવિક છે. પણ છતાં એમ થયું કે જો દરવાજે પૂછ્યું કે ભાઈ મળશે? અત્યારે એનું કોઈ નિત્યકર્મ હોય, વિશ્રામ કરતા હોય, તબિયત સારી ન હોય તો પછી તમે ડિસ્ટર્બ નહીં કરતા, એને કહેતા નહીં. વળી એમ થાય કે મોરારી બાપુ આવ્યા અને મેં ના પાડીને એનો સંકોચ નથી. એનો ક્રમ જાણતા હો તો અત્યારે મળશે? તો કે બાપુ અત્યારે તો મળતા નથી. મેં કીધું બસ તો જય સિયારામ, જ્યારે તમે મળો ત્યારે મારા પ્રણામ. કીધું પણ બાપુ અમને ઠપકો મળશે જો વાત અમે કહેશું તો કે તમે મને કીધું કેમ નહીં, અમને ઠપકો મળશે, એટલે જરાક કહી દઈએ. તો અમે કીધું જઈ કીધું, અને કીધું કે તો આવો આવો આવો. અમે ગયા. મેં અમરદાસ બાપુને કીધું કાંઈ બોલતા નહીં, તમે મહેરબાની કરીને કાંઈ દાણા નાખતા નહીં ભાઈ સાહેબ. આપણે ખાલી એમને મળવા ગયા છીએ, ત્યાં શાંતિથી બેસવાનું છે. એક સાધુ ચરિત સાધક છે, આપણને આનંદ આવશે. એટલે બાપુ મારી સાથે આમ બેઠા હતા. એ મારી સાથે નહોતા, હું એની સાથે હતો. મારા વડીલ સાહેબ પૂછ્યું, હું એની સાથે હતો એટલે બેઠા હતા. મેં મારા પાછું આમ મૈત્રી જેવો સંબંધ પાછો, એટલે હું બાપુના આમ પગ ઉપર હાથ આમ રાખ્યો. મેં મને બીક લાગે ક્યારે બાવો બોલશે, એટલે આમ પગ દબાવે. બાપુ એક બાર અમે વીકે પટેલની ગાડીમાં કચ્છમાં ફરતા હતા ને, બાપુ પાછળ, લાલ બાપા, ગિરનારી બાપુ, ભારતી બાપુ, હું આગળ બેઠેલો. અને એ ગાડી વીકે પટેલની, પણ વીકેભાઈ કંઈક નહોતા આવી શક્યા. અને એક જે
જે આપણા હિન્દુ ધર્મનો માણસ નહોતો